ભાવનગર શહેર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર વાતાવરણમાં પલટો આવ્યો છે। ઘણા બધા જિલ્લા તાલુકા કે જેમાં વરસાદી વાતાવરણ છવાઈ ગયું છે, વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે। ભાવનગર જિલ્લાના ઘોઘા, પાલીતાણા તેમજ તાલુકામાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। આ વરસાદ જે હવામાન વિભાગની આગાહી અનુસાર વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે આ કમોસમી માવઠાને કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ છે। સાથે સાથે મરચાના વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે આ પાક પલળી જશે તો તેને મોટું નુકસાન થશે। ઉનાળુ પાકને પણ આ કમોસમી માવઠાને કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। હાલ જે વાતાવરણ છે, વરસાદી વાતાવરણ છવાયું છે, તેના કારણે વાતાવરણમાંથી ગરમી ઓછી થઈ છે, ઠંડક ચારે તરફ પ્રસરી ગઈ છે, તાપમાનનો પારો ગગડ્યો છે, પરંતુ તેના કારણે મોટું નુકસાન પણ થઈ શકે તેમ છે। ઉનાળુ પાકને ખેડૂતોને સૌથી વધુ નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે।